ગુજસેટ 2026 માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. હવે આ ફોર્મ કેવી રીતે ભરવું એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ ઉપર મૂકી દીધો છે. જો તમે 2025માં બોર્ડની એક્ઝામ આપી હતી, ફરીથી ગુજસેટ આપવાના છો, તો પણ તમારે ગુજસેટનું ફોર્મ ફરીથી ભરવું પડશે. 2026માં જે બોર્ડના એક્ઝામિનેશન આપવાના વિદ્યાર્થીઓ છે, ચાહે ગુજરાત બોર્ડ હોય, સીબીએસઈ બોર્ડ હોય કે કોઈ બી બોર્ડ હોય, તમારા એડમિશન માટે ગુજસેટ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. તો તમામ બોર્ડના વિદ્યાર્થીઓ ગુજસેટની એક્ઝામિનેશન આપવાની હોય છે. તમારા જે ફોર્મ છે તમે ડિસેમ્બર મહિનામાં ભરી શકો છો. ગુજરાત બોર્ડની વેબસાઇટ પર એની ડેટ્સ પણ મૂકેલી છે. હવે આજે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનો વિડીયો આખો તમારે જોઈતો હોય તો કમેન્ટમાં તમારે લખવાનું છે ગુજસેટ, GUJCET. આટલું તમે કમેન્ટમાં લખશો એટલે તમારા ડીએમમાં એ વિડીયોની લિંક તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એ વિડીયો તમે આખો જોજો, તમારા તમામ ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો અને સાથે આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો, જેથી ગુજસેટ ફોર્મ ફિલઅપ કરવાની ડેટ કોઈની મિસ ના થાય. અને ગુજસેટ ફોર્મ એક વખત સબમિટ થયા પછી એમાં સુધારો થતો હોતો નથી. તો બહુ જ શાંતિથી વિડીયો જોજો અને બહુ જ શાંતિથી તમારું આખું ફોર્મ ભરજો. અને તમારે ફ્રીમાં ગુજસેટ અને બોર્ડની પ્રિપરેશન પણ કરવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ પ્રિય સર વિદ્યાપીઠ ઉપર રેગ્યુલર ફ્રી સેશન્સ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ ચાલે છે. તો આજે જ અમારી ચેનલને પણ વિઝિટ કરી લો.